હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબ આપ સર્વોનું સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એટલે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આ ઘટના વિશે અભ્યાસ કરવાનો છે. અરમાન, ઋત્વા, વેલકમ. તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીઓ હોય એમને આ લિંક શેર કરી દેજો. આજથી આપણે જે જોવાના છીએ 3 માર્ક્સની અંદર ફરજિયાત પૂછાતો પ્રશ્ન એમ કહી શકીએ, કારણ કે અત્યાર સુધી એક પણ વર્ષ બાકી રહ્યું નથી. બરાબર છે? નૈતિ, વેલકમ. તોફિક ચૌહાણ, હેલો. તો વિદ્યાર્થી મિત્રો, લિંક શેર કરી દેજો. તમને ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ વચ્ચે આવવાની નથી. એડવર્ટાઇઝમેન્ટ વગર આ રીપી લર્નિંગ હબ એજ્યુકેશન આપે છે, તો લેવાનું ચૂકશો નહીં. તમારી સાથે ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોને પણ આનો લાભ મળી રહે એના માટે લિંક શેર કરી દેજો. શરૂઆત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખુશખબર કહી શકીએ આમ તો, કે રવિવારે આપણે એક્ઝામનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, કે જેની અંદર તમને રિઝલ્ટ પણ તરત મળી જશે. તમે એક્ઝામ આપશો, જેવું એક્ઝામ પૂરી થશે તરત રિઝલ્ટ મળી જશે, કારણ કે એ એક્ઝામ MCQ વાઇઝ હશે અને તે તમને એપ્લિકેશન થ્રુ મળશે. રીપી લર્નિંગ હબની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લેશો. ત્યાંથી ડાઉનલોડ કરીને કઈ રીતે આગળ ક્રિયા કરવાની છે, કઈ વિધિ તમારે આગળ કરવાની છે, એમના વિશે તમને કાલ સાંજ સુધીમાં કદાચ ચોક્કસથી માહિતી મળી જ જશે. તો તમે રવિવારે એક્ઝામ આપી શકશો. તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર પર જઈને રીપી લર્નિંગ હબ એ ચેનલને ડાઉનલોડ કરી લેજો. નૈતિબેન આવી જશે, બરોબર છે, થઈ જશે. ફરી ટ્રાય કરજો. એની લિંક એવો હશે તો હું મોકલાવી આપીશ, અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરી દેશો. આ નંબર ઉપર મેસેજ કરી દેશો. જે કંઈ પણ પ્રોબ્લેમ થતા હોય, ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થતો હોય, તમે આ નંબર ઉપર 70693 નોંધી લેજો મિત્રો. 70693800031 આ નંબર ઉપર તમે કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો. તમને અચૂક એના જવાબ મળશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ નંબર નોંધ કરી લેજો. એક્ઝામનું ટાઈમ ટેબલ અહીંયા છે. દર રવિવારે એક જ વિષયની એક્ઝામ રહેશે. આમાં ધોરણ 9 છે, ધોરણ 10 છે, 11 છે, 11 કોમર્સ અને 12 કોમર્સ. આના દરેક વિષયના, અને જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરે છે, રીનીટની એક્ઝામ આપે છે, એ વિદ્યાર્થીઓ તો એક્ઝામ આપે જ છે, પણ હવે પછીથી ધોરણ 9, 10, 11 અને 12 આ ચારે ચાર ધોરણની અંદર પણ એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. જેમાં 16 તારીખ 10મા ધોરણની આપણે વાત કરીએ તો ગણિત વિષય, ત્યાર પછી 23 તારીખ ઇંગ્લિશ છે અને 30 તારીખે આપણી સાયન્સની એક્ઝામ હશે. આ એક્ઝામની અંદર આપણે પહેલું ચેપ્ટર અને ત્યાર પછી લેવાયેલું જૈવિક ક્રિયા એટલે કે 5મું ચેપ્ટર, આ બે એક્ઝામ, જે ચેપ્ટર છે એમની એક્ઝામ આપણે રાખવાના છીએ. બરોબર છે? તો 30 તારીખે ધોરણ 10 ની અંદર સાયન્સનું પેપર છે. ત્યાર પછી 6 તારીખે SS નું પેપર છે. પછી આ જે 4 સબ્જેક્ટ છે એ રિપીટ થયા કરશે. એટલે કે દર રવિવારે તમને એક્ઝામ માટેનું પેપર મળી રહેશે અને એનો સમય છે બપોરે 3 વાગ્યાનો અને 50 માર્ક્સની આ પરીક્ષા રહેશે. બરાબર છે? યાજ્ઞિક, વેલકમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શરૂઆત કરી દઈએ. લાસ્ટ ટાઈમ આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી. અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય તો ધ્રુવ P ક્યાં દર્શાવાય, વક્રતા કેન્દ્ર C શું છે, મુખ્ય કેન્દ્ર F અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપી શકીએ, એ કેવી રીતે આપણે લખી શકીએ. આ ઉપરાંત કેન્દ્ર લંબાઈ છે, વક્રતા ત્રિજ્યા છે, આ દરેક વ્યાખ્યા આપણે જોઈ હતી. આજે આપણે ગોળીય અરીસા છે, આ ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબની વાત કરવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સનો પ્રશ્ન, 3 માર્ક્સ, ખૂબ અગત્યનો પ્રશ્ન.
તો એ પ્રશ્નની આપણે શરૂઆત કરવાના છીએ. તો સૌપ્રથમ જોઈએ અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન નક્કી કરવું. કેવી રીતે નક્કી કરી શકાય? તો એક પદ્ધતિ આપેલી છે કે એક અંતર્ગોળ અરીસો લો. અંતર્ગોળ અરીસો હોય એટલે એની વક્ર સપાટી અંદરની બાજુએ વળેલી હોય. અંદરની બાજુએ વળેલી હોય. કેમ આવું કીધું? આપણે કેમ આમ જ દોર્યું? આવી રીતે આકૃતિ કેમ ન દોરી? કારણ કે પ્રકાશનું કિરણ ડાબી બાજુએથી આવે એ વસ્તુ યાદ રાખવાનું મિત્રો. શું યાદ રાખવાનું? પ્રકાશનું કિરણ ડાબી બાજુએથી જ આવશે. એટલે આ બાજુએથી પ્રકાશનું કિરણ આવતું હોય તો આ સપાટી તો બહારની બાજુએ વક્રાકાર બની જાય. પણ અહીંયા કીધું છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની વાત કરતા હોય એટલે અંદરની સપાટી વક્રાકાર હોય તો બહારની બાજુ અપારદર્શક હોય. કેવી હોય? અપારદર્શક. ઓકે, એ લેવાનો છે. પ્રવૃત્તિમાં વર્ણવ્યા મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધી તેનું મૂલ્ય નોંધી લો. આગળ આપણે એક પ્રવૃત્તિ જોઈ ગયા હતા કે કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધી શકાય. તો કે સૂરજ દાદા, બરાબર છે, સૂર્યના જે કિરણો આવે છે એને અંતર્ગોળ અરીસા વડે સામે રાખો અને સામે એક પેપર મૂકવાનું છે. એના પર આપણે જે એનો પ્રતિબિંબ મળે છે એક સૂક્ષ્મ બિંદુ રૂપે પ્રકાશિત તેજસ્વી બિંદુ દર્શાવે. હવે એવું બિંદુ આવી જાય એટલે પહેલા શું થશે? તો કે કાગળ ધીમે ધીમે કાળો પડશે ને પછી ધીમે ધીમે સળગવા લાગશે. બરાબર છે. તો સળગવા લાગ્યો એનો મતલબ એમ કે સૂર્યનું પ્રતિબિંબ ત્યાં મળ્યું. પ્રતિબિંબ મળ્યું તો એ શું થઈ ગયું? મુખ્ય કેન્દ્ર થઈ ગયું. કેમ મુખ્ય કેન્દ્ર થયું? તો કે સમાંતર કિરણો જ્યારે અરીસા પર આવ્યા ત્યારે પરાવર્તન પામીને જે બિંદુ પર મુખ્ય અક્ષના જે બિંદુ પર એકત્રિત થાય, કેન્દ્રિત થાય, તો એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહે છે. હવે મુખ્ય કેન્દ્ર મળી ગયું હોય તો મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P સુધીનું આપણને અંતર મળી જાય. એ અંતર મળી જાય એટલે આપણે કેન્દ્ર લંબાઈ મળી ગઈ. તો મળી ગયું. એનું મૂલ્ય નોંધી લેવાનું છે. ટેબલ પર ચોક વડે એક રેખા દોરવાની છે. અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. જો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે. શું કહેવા માંગે છે આપણે જોઈએ. એક જ મિનિટ. ઓકે, એક રેખા દોરી હોય, બરાબર છે. હવે ધ્રુવ P આ રેખા પર આવે એનો મતલબ તો એવી રીતે અરીસો ગોઠવવાનો છે. કેવી રીતે ગોઠવવાનો? તો કે આવી રીતે ગોઠવવાનો. બરાબર છે. આ જે ભાગ બન્યો એ શું થયો? ધ્રુવ P થયો. શું થયો? ધ્રુવ P. માનુષી, વેલકમ બેટા. તો ધ્રુવ P આપણે ગોઠવી દીધો એક જગ્યાએ. હવે આ તો એક રેખા દોરી છે તો કાલ્પનિક રેખા છે, મુખ્ય અક્ષ છે. હવે એના કેટલાક બિંદુઓ દર્શાવવાના છે. ખાસ સ્કેલ હોવી જોઈએ. આ કિરણાકૃતિઓ છે. શું છે? કિરણાકૃતિઓ. કિરણો આપાત થાય, પરાવર્તન પામીને અથડાઈને પાછા ફરે. આ દરેક ઘટનાને તમારે દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું છે? સ્કેલ વડે દર્શાવવાનો છે. બરાબર છે. સ્કેલ વડે આ બધું દર્શાવવાનું. એટલે સીધી રેખા દોરી હોય તો સ્કેલ વડે દોરેલી હોય. અર્થ જીવાણી, મુંજપરા નેમિશ, વેલકમ. તો આ મુખ્ય અક્ષ થઈ ગઈ. અહીંયા આપણે અંતર્ગોળ અરીસાને મૂક્યું, સ્ટેન્ડ મૂક્યું. શું કીધું? તો કે ધ્રુવ P આ રેખા પર રે એ રીતે ગોઠવવાનું છે. હવે તમને બધાને ખબર છે કે ધારો કે આ કોઈ ગોળો હોય તો આ ગોળાનું જે કેન્દ્ર છે એને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર C. એટલે સ્કેલ મૂકી હોય એમાં અમુક બિંદુએ આપણે વક્રતા કેન્દ્ર C દર્શાવવાનું છે. બંનેની એક્ઝેક્ટ વચ્ચે એક બિંદુ દોરીને ત્યાં મુખ્ય કેન્દ્ર F દર્શાવવાનું છે. હવે છે અંતર્ગોળ અરીસો એટલે આટલો જ ભાગ હશે, દર્પણ મુખ. બરાબર છે, દર્પણ મુખ આટલું જ હશે. તો આવી રીતે દોરવાની છે. પહેલા સ્કેલ મૂકી દેવાની. એક સરખા અંતરે આ સ્કેલ મૂક્યા પછી એક સરખા અંતરે તમારે 1, 2 અને 3 ટપકા દોરવાના. 1, 2 અને 3. આ ત્રીજું ટપકું છે ત્યાં તમારે અંતર્ગોળ અરીસો દોરો. એટલે એ થઈ ગયું એનું ધ્રુવ P થઈ ગયું. શું થઈ ગયું? ધ્રુવ P. તો આ શું થઈ ગયું? મુખ્ય કેન્દ્ર F. તો આ શું થશે? વક્રતા કેન્દ્ર C. બને ત્યાં સુધી આ અંતર બહુ મોટા રાખવા નહીં. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, કિરણાકૃતિ હોય ને આપણે નિયમો પ્રમાણે ચાલવું હોય ને તો નિયમો પ્રમાણે ચાલશું તો શું જરૂરી છે? તો કે આ અંતર બહુ દૂર રાખવા નહીં. જો આ અંતર દૂર આવ્યા, તમે વિચાર કરો કે ધારો કે મેં તો અહીંયા રફ આકૃતિ દોરી છે, તમે વ્યવસ્થિત પેજની અંદર દોરતા હોય અને અહીંયા ધારો કે કેન્દ્ર હોય ને તમે આ ગોળાને ખાલી વિચારો કે આવો કંઈક ગોળો છે તો શું એ કેન્દ્ર બને?
તો એ કેન્દ્ર ન બને, કેન્દ્ર અહીંયા બનવું જોઈએ, કેન્દ્ર અહીંયા બને તો એફ ક્યાં જાય તો કે અંદર જાય. એટલે બહુ આપણે જે અરીસો દોરેલો હોય અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય એનાથી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ને બને એટલા નજીક રાખવાના, એકદમ નજીક પણ નથી રાખવાના, પણ શું કરવાનું છે, બને એટલા નજીક રાખવાના છે. ક્લિયર છે? ઓકે, તો આ રેખા મૂકી, રેખા દોરી, એના ઉપર આપણે ધ્રુવ પી રે એ રીતે મૂકી દીધું. ફરીથી આપણે પાછા અહીંયા આવી જઈએ. અહીંયા કીધું છે ફરીથી ટેબલ પર ચોક વડે એક રેખા દોરો, અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો અને સ્ટેન્ડને રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. ક્લિયર છે? હવે ઓકે, આગળ વધીએ. ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલા રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વારાફરતી આવતી હોય એવી રેખાઓ, વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું થાય. કેટલું થાય? કેન્દ્ર લંબાઈ જેટલું. હમણાં આપણે જોઈએ. આ રેખાઓને અનુક્રમે બિંદુ પી, એફ અને સી નું સ્થાન દર્શાવે છે. આ જે અંતર્ગોળ અરીસો છે, આ રેખા છે, અહીંયા તો ધ્રુવ પી મૂકી જ દીધો, એવી જ રીતે અરીસાને મૂક્યો છે. અહીંયા આપણે જે રેખા દોરી હોય અથવા તો બિંદુ દોર્યું હોય જેને મુખ્ય કેન્દ્ર એફ ને અહીંયા જે દોરેલું હોય એને વક્રતા કેન્દ્ર સી કહે છે, દોરી દેવાનું. આ ત્રણેયનું સ્થાન દર્શાવી દીધું. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. શું યાદ રાખવાનું? તો કે નાના દર્પણ મુખ વાળા ગોળીય અરીસાઓનું મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ના મધ્યમાં હોવું જોઈએ. બરાબર? એટલે નાનું દર્પણ મુખ મતલબ શું? તો કે આપણે જે દોરીએ ને નાનું જ હોય. આપણે જે બુકની અંદર દોરીએ એ દર્પણ મુખ કેવું હોય? નાનું જ હોય. અને નાના દર્પણ મુખ વાળો જે અરીસો હોય એમાં વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી ની વચ્ચે કોણ આવવો જોઈએ? તો કે એફ આવવું જોઈએ. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ના મધ્યમાં હોવું જોઈએ. એટલે અહીંયા અને નહીં આવે. બરોબર છે? અને નહીં આવે. મુખ્ય કેન્દ્ર એફ એ ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ની મધ્યમાં આવવું જોઈએ, વચ્ચે આવવું જોઈએ. એક સરખું માપ હોવું જોઈએ. એટલે પહેલેથી શું કરવાનું? તો કે સ્કેલથી એક લીટી દોરી દેવાની. લીટી દોર્યા પછી એમાં એક સરખા અંતરે કેટલાક એટલે કે 3 બિંદુ દર્શાવી દેવાના, સરખું અંતર હોય. હવે તમે અહીંયા જો ધ્રુવ પી મૂકી દો અને અહીંયા વક્રતા કેન્દ્ર સી મૂકી દો તો એક્ઝેક્ટ વચ્ચે શું આવી જાય? એફ આવી જાય. આવી જાય? ઓકે, તો કિરણાકૃતિઓ એવી રીતે દોરવાની. અરમાન વેલકમ. આગળ જોઈએ. એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી અરીસાની સામે મૂકવાની છે. વક્રતા કેન્દ્ર સી થી ઘણે દૂર મૂકો. એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન પડે ત્યાં સુધી અરીસાની તરફ ખસેડો. આ અરીસો છે, આ મીણબત્તી છે. મીણબત્તી છે ને બહુ દૂર મૂકવાની છે. બહુ દૂર મૂક્યા પછી શું કરવાનું? તો કે એક કાગળ લેવાનું છે. એ કાગળને આપણે પડદા તરીકે લાવવાનું છે. આ જે કાગળ છે એ કાગળ પર આ પ્રતિબિંબ ન દેખાય મીણબત્તીનું ત્યાં સુધી તમે એને અરીસાની નજીક લેતા જાવ, નજીક લેતું જ જવાનું, લઈ જવાનું. ક્યાં સુધી ખસેડવાનું છે? પ્રતિબિંબ આવે ત્યાં સુધી ખસેડવાનું છે. પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો, જોવાનું છે. તેના પ્રકાર, સ્થાન અને પરિમાણનું વસ્તુના પરિમાણની સાપેક્ષે માપન કરવાનું છે, સરખાવવાનું છે. આ જ આપણા પ્રશ્નો રહેશે. શું કરવાનું? તો કે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આ ત્રણની સરખામણી કરવાની. કોની સાથે? વસ્તુ સાથે કરવાની. આ પ્રવૃત્તિનું મીણબત્તીમાં નીચે દર્શાવેલા સ્થાન માટે પુનરાવર્તન કરો તો ટોટલ 6 આકૃતિઓ દોરવાની થાય, 6 કિરણાકૃતિઓ દોરવાની થાય. એમાં પહેલું આવશે અનંત અંતરે. ક્યાં આવશે? અનંત અંતરે. પહેલું આવશે અનંત અંતરે. ત્યાર પછી બીજું સી થી દૂર. બરાબર છે? ક્યાં આવશે? તો કે સી થી દૂર. પહેલા અનંત અંતરે મૂક્યું, પછી વસ્તુને મૂકશું સી થી થોડું દૂર. ત્યાર પછી સી પર મૂકશું. ક્યાં મૂકશું? સી પર. એટલે આ ત્રીજી આકૃતિ થઈ ગઈ. ચોથી તો કે સી અને એફ ની વચ્ચે, આ ચોથી આકૃતિ થઈ ગઈ. પાંચમી તો કે એફ પર અને છઠ્ઠી વખત વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકીએ. આવી કુલ 6 કિરણાકૃતિઓ દોરવાની છે. પણ આ કિરણાકૃતિઓને દોરવા માટેના કેટલાક નિયમો છે. જો આ નિયમો આપણને આવડી જાય તો આપણે બીજી વખત ચોપડીમાં જોવું જ ન પડે.
અને અડધું ચેપ્ટર આમાં પતી જાય, સોરી પોણું ચેપ્ટર. 75% ભાગ આનો જ છે ને આમાંથી એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય જ છે. 9મા ચેપ્ટરમાંથી અથવામાં 2 પ્રશ્નો હશે, બરાબર છે, એટલે કે એક પ્રશ્ન હશે અને અથવામાં એક, એમાંનો એક પ્રશ્ન ફિક્સ, એમ સમજી લ્યો કે આ પૂછાશે. ક્લિયર છે? તો આ કિરણાકૃતિઓ દોરવાની છે અનંત અંતરે સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર તથા પી અને એફ ની વચ્ચે, મતલબ કે અનંત અંતરે ખૂબ દૂર છે ત્યાંથી ધીમે 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 અરીસાની નજીક આપણે વસ્તુને લઈ જવાની અને કેવી કિરણાકૃતિઓ બને છે એ આપણે જોવાની છે. ચલો આગળ વધીએ. આ બધી સ્થિતિઓ પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો. પડદા પર પ્રતિબિંબ કોનું નથી મેળવી શકાતું? તો કે જે પ્રતિબિંબ આભાસી હોય એ પ્રતિબિંબ ક્યારેય પણ પડદા પર મેળવી શકાતું નથી. યાદ રાખજો 1 માર્ક્સ માટે. કયું પ્રતિબિંબ? તો કે જે પ્રતિબિંબ આભાસી હોય એને ક્યારેય પણ પડદા પર મેળવી શકાતું નથી, ઝીલી શકાતું નથી. તો પડદા પર કયા પ્રતિબિંબ મેળવી શકાય? તો કે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય. કેવા પ્રતિબિંબ મેળવી શકાય? વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. શિવભાઈ વેલકમ. તો અહીંયા એનો એક ચાર્ટ આપ્યો છે કે ક્યાં વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે, પ્રતિબિંબનું સ્થાન મળી ગયા પછી પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ, પરિમાણ એટલે કદ, એનું કદ કેવડું છે અને પ્રતિબિંબનો પ્રકાર તો કે 2 જ પ્રકારનો હોય. ક્યાં 2 પ્રકારના? તો કે એક હોય વાસ્તવિક અને ઉલટું અને એક હોય આભાસી અને ચત્તું. આ જોડી ક્યારેય પણ તૂટતી નથી. વાસ્તવિક અને ઉલટું હોય અથવા તો આભાસી અને ચત્તું હોય, આ 2 જોડી જ હોય. એટલે તમે પ્રતિબિંબના પ્રકારની અંદર આ 2 જ વસ્તુ આવે, કાં વાસ્તવિક આવે કાં આભાસી આવે. આભાસી આવે તો ચત્તું આવે અને વાસ્તવિક આવે તો ઉલટું આવે. આનાથી વિશેષ કોઈ પ્રકાર હોઈ શકે નહીં. અહીંયા થોડું ઘણું બદલાયા કરે, બરાબર છે, પણ આ બધું બદલાયા કરે ને એ તમને આવડી જાય. ક્યારે આવડી જાય? જો નિયમો તમને આવડતા હોય તો આવડી જાય. વસ્તુનું પ્રતિબિંબ મેળવવા તમે ક્યાં જોશો, કેવી રીતે મળશે પ્રતિબિંબ? તો પહેલું આપ્યું છે અનંત અંતરે. ક્યાં આપ્યું છે? અનંત અંતરે. અનંત અંતરે આપેલું હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે એફ પર મળશે, બરાબર. ક્યાં મળશે? એફ પર. હવે આમ આપણે થિયરી જોઈએ તો કાંઈ ખબર ન પડે, થિયરી જોઈએ તો કાંઈ ખબર પડે નહીં. આપણે એની કિરણાકૃતિઓ જોઈએ ને પછી આ પેજ ઉપર પાછા આવશું એટલે આપણને ખબર પડશે કે આ કેવી રીતે મળે છે. ક્લિયર? આગળ વધીએ. જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. 1 માર્ક્સમાં આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકતા તેનું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. તો કેવું પ્રતિબિંબ પડદા પર ન મેળવી શકાય? આભાસી ન મેળવી શકાય. આભાસી ક્યાં મળે? તો કે જ્યારે વસ્તુને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકો ને, એટલે કે અરીસાની ખૂબ નજીક મૂકો ને ત્યારે એનું પ્રતિબિંબ છે ને આભાસી મળે. એટલે અરીસાની પાછળના ભાગમાં મળે તો પાછળના ભાગમાં મળતું પ્રતિબિંબ આભાસી હોય, ચત્તું હોય, જે પડદા પર મેળવી શકાતો નથી. ઓકે, આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ જોવા અરીસામાં જોવું પડે છે, કારણ કે પ્રતિબિંબ આભાસી હોય છે એટલે અરીસામાં એની પાછળની બાજુએ જોવા મળે છે. નિર્ણય: અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ એ ક્યાં છે એ આપણે આગળ જોઈએ. કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. આ બધું જોયા પછી ફરીથી પાછા અહીંયા આવશું કે આપણે કિરણાકૃતિઓ દોરીએ, કિરણાકૃતિઓ દોર્યા પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, એનો પ્રકાર કેવો છે અને એનું પરિમાણ કદ કેવડું છે એ જોયા પછી આપણે પેલો કોષ્ટક પર ફરીથી આવશું. એટલે યાદ રાખજો મિત્રો, ગોળીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર છે અને શા માટે? જો સરસ મજાનો પ્રશ્ન. વાત કરીએ મારા માથાનો ભાગ, ટોચનો ભાગ છે. આ ટોચના ભાગમાંથી અસંખ્ય કિરણો પરાવર્તન પામીને તમારી આંખમાં જતા હશે. જ્યાં 2 કિરણો ઓછામાં ઓછા અથવા તો આ કિરણોનું કિરણપુંજ ભેગું થાય પરાવર્તન પામીને તો જ પ્રતિબિંબ રચાય. યાદ રાખજો, પરાવર્તન પામીને આ કિરણો ભેગા થાય તો જ પ્રતિબિંબ રચાય, નહીતર પ્રતિબિંબ રચાય નહીં. બરાબર છે? તો
ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે? તો કે ઓછામાં ઓછા 2 કિરણો તો હોવા જ જોઈએ, જે 2 કિરણો પરાવર્તન પામીને અથડાઈને જ્યારે પાછા ફરે ત્યારે ભેગા થવા જોઈએ, ક્યાંક એકબીજાને છેદવા જોઈએ, તો જ ત્યાં પ્રતિબિંબ રચાય. ગોળીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને નક્કી કરી શકાય છે. આપણે કિરણાકૃતિ દોરવાની છે. આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકાય, પરંતુ અસંખ્ય કિરણો નીકળે મારા માથાના ટોચના ભાગમાંથી. હવે એનું પ્રતિબિંબ મેળવવા માટે જો આપણે અહીંયા આકૃતિ દોરવાની છે, અસંખ્ય કિરણો દોરીએ તો આકૃતિ વ્યવસ્થિત બને નહીં. બરાબર છે? તમે અહીંયા ઘણા બધા કિરણો લઈ શકો, પણ એ બધા જ કિરણો લેતા આકૃતિ સ્પષ્ટ બને નહીં. પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણોનો ઉપયોગ કરાય. કેટલા કિરણોનો કરાય? 2. ઓછામાં ઓછા કેટલા? 2. વધુમાં વધુ પણ કેટલા કરવાના? 2 જ કરવાના ભાઈ. એનાથી કિરણાકૃતિ બની જાય તો ત્રીજું ને ચોથું શું કામ યુઝ કરવાનું? નહીં કરવાનું. કેટલા કિરણો યુઝ કરવાના? 2 જ કિરણોને તમારે ઉપયોગમાં લેવાના છે. તો ફક્ત 2 જ કિરણો પૂરતા છે, કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે. અસંખ્ય કિરણો નીકળે છે, એમાંથી કોઈ 2 કિરણો છે, એ 2 કિરણો જ્યારે પરાવર્તન પામીને ભેગા થશે તે બિંદુએ એ ટોચનું પ્રતિબિંબ હોય. શેનું હોય? ટોચનું. બરાબર છે? આગળ વધીએ. જો અહીંયા કેટલાક નિયમો છે. ગોળીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? આ 4 કિરણો આપણને આવડી જાય એટલે બધી જ આકૃતિઓ આવડી ગઈ, સમજી લો. કેટલા? માત્ર 4. બધાને જ યાદ રહી જાય એવું નથી કે યાદ ન રહે. 4 કિરણો આવડી જાય તો બધી જ કિરણાકૃતિઓ આપણને આવડી જાય. આપણા 3 માર્ક્સ પાકા ખીચામાં મૂકી દેવાના. પણ એના માટે 4 નિયમો આવડવા જોઈએ. એકદમ સહેલામાં સહેલા નિયમો છે. જોઈએ કે વસ્તુ બિંદુમાંથી આવતા ભિન્ન પ્રકારના કિરણો લઈ ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે જરૂરી કિરણાકૃતિ દોરીને સમજાવો. તો પહેલું નિયમ છે કિરણ કેવી રીતે દર્શાવવું. કેટલા કિરણ દર્શાવવાના છે? ઓછામાં ઓછા 2. વધુમાં વધુ કેટલા? તો કે ભાઈ 2 જ દર્શાવવાના છે. 2 થી આપણને પ્રતિબિંબ મળી જાય તો આપણે શું કામે ત્રીજું કિરણ દર્શાવવું? આકૃતિને શું કામે બગાડવી? બરાબર? કેટલા કિરણ દર્શાવશું? 2 કિરણ દર્શાવશું. તો કિરણ 1 કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય. તમને બધાને જ ખબર છે કે આ શું છે? તો કે મુખ્ય અક્ષ છે. કેમ? તો કે અહીંયા ધ્રુવ P છે, અહીંયા મુખ્ય કેન્દ્ર F છે અને અહીંયા વક્રતા કેન્દ્ર C છે. ક્લિયર છે? ઓકે. નિયમોને પહેલા આપણે અહીંયા જોઈ લઈએ. પહેલો નિયમ કે સમાંતર કિરણ જ્યારે આપાત થાય ત્યારે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. મુખ્ય કેન્દ્ર F. કેટલું યાદ રાખશો? તો કે સૌપ્રથમ અંતર્ગોળ અરીસો લ્યો. અંતર્ગોળ અરીસામાં આ શું થઈ ગયું? મુખ્ય અક્ષ થઈ ગયું. આ જે બિંદુ છે એને ધ્રુવ P કહેવાય. અહીંયા જે બિંદુ હશે એને મુખ્ય કેન્દ્ર F કહેવાય. અહીંયા જે હશે એને વક્રતા કેન્દ્ર C કહેવાય. આ તો યાદ રાખવાનું. દરેક કિરણાકૃતિની અંદર આપણે દોરશું જ. બરાબર છે? તો અહીંયા છે વક્રતા કેન્દ્ર C, મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P. અહીંયા કીધું છે સમાંતર કિરણ આપાત થાય એટલે ડાબી બાજુએથી પ્રકાશનું કિરણ આવે, પણ આ જે અરીસો હોય એ બહારની બાજુએ અપારદર્શક હોવો જોઈએ. અપારદર્શક કરવા માટે પાછળની બાજુએ કલર કરવાનો, રંગ કરવાનો. તો શું થઈ ગયું? તો કે પ્રકાશનું કિરણ આપાત થશે પણ એમાંથી વક્રીભવન નહીં પામે, મતલબ પસાર થશે નહીં. કેમ? અપારદર્શક સપાટી કરી દીધી છે. અપારદર્શક છે તો પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને હવે મુખ્ય અક્ષને સમાંતર છે. આ બંને રેખાઓ ક્યાંય એકબીજાને છેદે નહીં, સમાંતર છે. સમાંતર હોય તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. આ પહેલો નિયમ અને એકદમ સહેલામાં સહેલો નિયમ કે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર થાય તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર F માંથી પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર F માંથી પસાર થાય. એકદમ સહેલામાં સહેલો નિયમ. યાદ રહી જ જાય
કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે તો એફ માંથી પસાર થાય ને થાય. આ પહેલો નિયમ. બીજો નિયમ શું છે? હું આમાં દોરું છું, જોતા રહેજો તમે. બરાબર છે? બીજો નિયમ લખું છું અહીંયા કે જો એફ માંથી પસાર થાય, ઊંધો કરી નાખીએ, એફ માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો પરાવર્તન પામીને ક્યાં જાય? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય. જોજો અહીંયા આપણે હવે એફ માંથી પસાર કરવાનું છે. આ એફ માંથી પસાર થયું, દેખાય છે બધાને? આ એફ માંથી પસાર થયું. જ્યારે એફ માંથી પસાર થાય ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર જાય. પેલું સમાંતર જતું હતું, એફ માંથી પસાર થયું. હવે એફ માંથી પસાર થયું તો મુખ્ય અક્ષને સમાંતર આ પરાવર્તિત કિરણ જાય. બે નિયમ તો યાદ રહી ગયા, એકદમ સહેલા. કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરશું તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન પામીને જાય. પરાવર્તન પામે, અથડાઈને પછી ગયું. એવી જ રીતે જ્યારે મુખ્ય કેન્દ્ર એફ માંથી કોઈ કિરણ પસાર થતું હોય, આ આપાત કિરણ છે, અરીસા પર અથડાઈને પાછું ફરે ત્યારે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જાય. સમાંતર આવે, એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થાય, મુખ્ય અક્ષને સમાંતર થાય. બંને એકબીજાના વિરુદ્ધ. બે નિયમ તો તમને બધાને આવડી ગયા ને? કોમેન્ટ કરીને જણાવજો. આ બે નિયમ, પહેલું મુખ્ય અક્ષને સમાંતર આવ્યો તો એફ માંથી પસાર થાય, બીજું જો એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. આ બે નિયમ તમને ચોક્કસ સમજાઈ ગયા હશે, આવડી ગયા હશે. બીજા બે નિયમ વધ્યા. બે નિયમ જોઈ ગયા, બીજા બે નિયમ વધ્યા. કોણ બાકી રહી ગયું? તો કે અંતર્ગોળ અરીસો હોય, બહારની બાજુએ રંગી દીધી હોય, એટલે કે અપારદર્શક સપાટી કરી દીધી છે. અપારદર્શક હોય તો એમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે, પરાવર્તન પામીને પાછું ફરશે. અહીંયા જે છે એને ધ્રુવ પી કહીશું, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ કહીશું અને અહીંયા વક્રતા કેન્દ્ર સી કહીશું. બે નિયમ જોઈ ગયા. ક્યાં જોઈ ગયા? તો કે પહેલું સમાંતર જાય, એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થાય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. બે એકબીજાનું વિરુદ્ધ છે. સમાંતર જાય છે, એફ માંથી પસાર થશે, એફ માંથી પસાર થાય છે તો મુખ્ય અક્ષને સમાંતર જશે પરાવર્તન પામીને. ઓકે, સરસ, બરાબર છે. ચૌહાણ ભરતભાઈ વેલકમ. અર્થ જીવાણી યસ. યાજ્ઞિક વેરી ગુડ. મુંજપરા નેમિશ વેલ ડન. ઓકે, તો બે નિયમ થઈ ગયા. આપણે ત્રીજા નિયમ તરફ આગળ વધીએ. ત્રીજો નિયમ કે જ્યારે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું ફરે. એ જ માર્ગે પાછું ફરે છે. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થયું, પસાર થઈને પરાવર્તન પામશે. કેમ પરાવર્તન પામશે? તો કે જ્યારે આ અંતર્ગોળ અરીસા પર કોઈ કિરણ આપાત થાય, બહારની બાજુ અપારદર્શક હોય, પ્રકાશનું કિરણ પસાર થઈ શકે નહીં, ત્યારે અથડાઈની આ બાજુએ જ પાછું ફરે. અંદરની બાજુએ જ પાછું ફરે તો એના માટે ત્રીજો નિયમ કે વક્રતા કેન્દ્ર સી માંથી કોઈ પ્રકાશનું કિરણ પસાર થતું હોય, જો આ બાજુ એરો છે, મતલબ પસાર થયું મતલબ આપાત થયું, અરીસાની સપાટી સાથે અથડાય છે, અરીસાની સપાટી પર અથડાઈને એ જ માર્ગે પાછું ફરે છે, એટલે આમ જાય. આ ત્રીજો નિયમ. સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે. અને લાસ્ટ અને છેલ્લો નિયમ, ચોથો નિયમ કે જ્યારે ધ્રુવ પી પર આપાત થાય ત્યારે જેટલા ખૂણે આપાત થયું હોય એટલા જ ખૂણે પરાવર્તન પામે. એટલે આ બંને કોણ કેવા હોય? સમાન હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. જોઈએ આપણે કે અહીંયા ધારો કે ધ્રુવ પી પર આપાત થયું તો અહીંયા જે ખૂણો બનાવ્યો, ધારો કે આ 30 નો ખૂણો બનાવ્યો હોય તો અહીંથી પરાવર્તન પામીને પણ એ 30 નો જ ખૂણો બનાવે. ચોથો નિયમ, ધ્રુવ પી પર આપાત થાય, જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. એટલે આ આપાત કિરણ છે અને આ છે તે પરાવર્તિત કિરણ છે. 4 નિયમો મિત્રો, માત્ર 4 નિયમો. 4 નિયમો આવડે તો અરીસાની બધી કિરણાકૃતિઓ આવડે છે. પહેલું, મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ થાય તો અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય, સમાંતર આવે, એફ માંથી પસાર થાય. બીજો નિયમ, જ્યારે કોઈ કિરણ
મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે, એટલે કે એફ માંથી પસાર થયું, મુખ્ય અક્ષને સમાંતર ગયું. બંને નિયમ એકબીજાના વિરુદ્ધ. પહેલામાં સમાંતર કિરણ આપાત થયું તો એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થયું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જશે. ક્લિયર? ત્રીજો નિયમ કે વક્રતા કેન્દ્ર સી માંથી કોઈ કિરણ પસાર થાય છે તો જેમ ગયું છે ને એવું ને એવું એ જ માર્ગે પાછું ફરે. અને ચોથો નિયમ, ધ્રુવ પી પર જ્યારે આપાત થાય જેટલા ખૂણે આપાત થયું હોય એટલા જ ખૂણે પરાવર્તન પામે છે. આ 4 નિયમ આવડી જાય મિત્રો તો આનો જ ઉપયોગ આપણે કરવાનો છે કિરણાકૃતિની અંદર. ચલો આપણે નિયમો જોઈ લઈએ. પહેલો નિયમ છે, મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. જો માત્ર આ ધ્યાનમાં લેજો, અહીંથી પસાર થઈને એફ માંથી પસાર થાય, બરોબર છે, તો મુખ્ય અક્ષને સમાંતર આવ્યું એ એફ માંથી પસાર થયું. અથવા બહિર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસામાં કેવું થાય તો કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આવ્યું, સપાટી જો બહારની બાજુએ વળેલી હોય ને મિત્રો, બહારની બાજુએ વળેલી હોય ને ત્યારે એક કિરણ ત્યાં અથડાઈને ઉપર જાય. તમે વિચારો કે અહીંથી આપણે કોઈ વસ્તુ નામ ફેંકીએ છીએ, વિચારવાનું છે ખાલી કે વર્તુળાકાર સપાટી છે અને ધારો કે બોલ છે આપણી પાસે, એને આપણે ઉપર પર અથડાવીએ છીએ તો શું થાય તો કે ત્યાં ભટકાઈને આમ ઉપરની બાજુએ જાય, સામેની બાજુએ આમ આવશે ને, કારણ કે સપાટી વર્તુળાકાર છે. તો બહારની બાજુએ વર્તુળાકાર હોય, વક્રાકાર હોય તો સમાંતર કિરણ આપાત થઈને આમ ઉપર તરફ જતું રહીએ, પણ અહીંયા શું થાય તો કે એફ માંથી પસાર થતો હોય ને એવો ભાસ થાય. શું થાય? એફ માંથી પસાર થતો હોય એવો ભાસ થાય. પણ નિયમ તો એ જ. શું નિયમ? તો કે સમાંતર ગયો એફ માંથી પસાર થાય, સમાંતર જાય એફ માંથી પસાર થાય. તો આ બહિર્ગોળ દિશામાં મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય અથવા તો પસાર થાય એવો ભાસ થતો હોય છે એમ કહી શકાય. એટલે નિયમ પહેલો પૂરો. સમાંતર કિરણ એફ માંથી પસાર થાય, સમાંતર કિરણ એફ માંથી પસાર થાય અથવા તો વિકેન્દ્રિત થાય તેવો ભાસ થતો હોય, પસાર થાય એવો ભાસ થતો હોય. ચલો બીજું શું તો કે પહેલાથી ઉલટું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો મુખ્ય કેન્દ્ર પરથી પસાર થાય તો કેવું જવાનું છે? સમાંતર જવાનું છે. જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ માંથી, ક્યાંથી પસાર કરવાનું છે? મુખ્ય કેન્દ્ર એફ માંથી. જો અહીંથી અહીંયા ઊંધું પસાર કર્યું છે કે અહીં નીચેથી આમ પસાર કર્યું એફ માંથી. હવે એફ માંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જાય, અથવા તમે આમ ઉપરથી વિચારો કે અહીંથી આમ જાય તો અથડાઈને મુખ્ય અક્ષને સમાંતર જાય, બરાબર છે. એટલે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું કિરણ એ ઉપર તરફ જાય છે તોય ભલે, નીચે તરફ જાય તો પણ ભલે, પણ અરીસા પર અથડાઈને એ સમાંતર જવાનું છે. મુખ્ય અક્ષને કેવું જવાનું છે? સમાંતર જવાનું. તો એફ માંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ ની દિશા તરફ ગતિ કરતું હોય, અહીંથી આ દિશા તરફ ગતિ કરે છે કે એફ માંથી પસાર થશે તો ત્યાં અથડાઈને મુખ્ય અક્ષને કેવું જાય છે? સમાંતર જાય છે. તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. આપણે તો શું યાદ રાખવાનું છે તો કે સમાંતર આવ્યું, એફ માંથી પસાર થયું, એફ માંથી પસાર થાય તો સમાંતર જાય. આટલું શોર્ટમાં યાદ રાખીને પછી એને આરામથી આપાત કિરણ, પરાવર્તિત કિરણ આવું ઉમેરી શકાય, બરોબર છે. ત્રીજો નિયમ એટલે કે ત્રીજું કિરણ તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. આટલું શોર્ટમાં યાદ રાખીને પછી આપાત કિરણ અને અરીસા પર પરાવર્તન પામીને પાછું એ જ માર્ગે પાછું ફરે એમ લખી શકાય. તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું અથવા તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી ની દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર એટલે કે માર્ગ પર, પથ એટલે માર્ગ પર પાછું ફરે છે. કારણ તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ હોય છે. કેવું હોય છે? લંબ હોય છે, બરોબર. અહીંયા આવી રીતે આમ વિચારીએ તો આ કેવું બને છે? લંબ બને છે, ટી બનાવે છે અથવા તો એલ આકાર બનાવે છે. તો લંબ હોય છે એટલા માટે જ્યારે આપાત થાય ત્યારે ફરીથી એ જ માર્ગ પર પાછું ફરે છે. વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખવાનું કે જ્યારે લંબ રીતે આપાત થાય છે
ત્યારે હંમેશા પ્રકાશનું કિરણ સીધે સીધું જ પસાર થઈ જાય. એ પછી આપણે વક્રીભવનની ઘટના જોશું ને ત્યાં પણ એવું જ થશે કે જો સીધે સીધું આવ્યું, લંબ કિરણ આવ્યું તો પછી એ ક્યાંય પસાર થશે, મતલબ અટકશે નહીં, વક્રીભવન પામશે નહીં, દિશા બદલશે નહીં, સીધે સીધું પસાર થઈ જાય. એવી જ રીતે અહીંયા પણ જો લંબ હોય તો શું થાય છે તો કે એ જ માર્ગે પાછું ફરે. અહીંયા તો પરાવર્તન પામવું જ પડે, પરાવર્તન પામે એટલે એ જ માર્ગે પાછું ફરે છે. સેમ અહીંયા પણ કે સી માંથી પસાર થતું હોય એવો ભાસ થાય તો એ જ માર્ગે પાછું ફરે છે. એટલે સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. આ આપણો ત્રીજો નિયમ. આપણે શું યાદ રાખશું? સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે. ચલો ત્યાર પછી કિરણ ચોથી આકૃતિ. અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થાય છે. ધ્રુવ પી પર આપાત થાય તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે શું થાય? પરાવર્તન પામે. આ આપાત કોણ છે, આ પરાવર્તન કોણ છે? તો અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી દિશામાં ધ્રુવ પી પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે. એટલે કે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. આ ખૂણે ધારો કે આ કોઈ કિરણ આવી રીતે જાય તો પરાવર્તન પામીને આમ જાય, બરોબર છે. આ બે કિરણ દર્શાવ્યા, પણ અહીંયા આમ સીધું જાય છે, થોડું ક્રોસમાં છે તો અહીંયા પણ થોડું ક્રોસમાં જશે. આને આમ ઉપરથી લાવશું તો અહીંથી આ નીચેની તરફ પરાવર્તન પામીને જશે. ક્લિયર છે? તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. આમાં તો બેસ્ટ આપણે આનો ઉપયોગ કરવાના જ છે ધ્રુવ પી પર, કારણ કે અહીંયા આપણે જો કિરણાકૃતિઓ દોરશું બહિર્ગોળ અરીસાની તો બહિર્ગોળ અરીસામાં કેવું થશે તો કે આ એફ અને સી છે બહુ ઘણા બધા દૂર પડશે આપણને. તો એમાંથી બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરવા કરતા આપણે સીધો કયો નિયમ ઉપયોગમાં લેશું? ચોથો નિયમ ઉપયોગમાં લેશું કે આઈ અને આર હંમેશા સમાન મૂલ્યના હોય. જ્યારે ધ્રુવ પી પર કોઈ કિરણ આપાત થાય છે જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે જોઈએ કિરણાકૃતિઓ કેવી રીતે દોરવાની. તો તમને કીધું એમ પહેલા શું કરવાનું? સ્કેલ મૂકી દેવાની. સ્કેલ મૂકીને તમે એક લીટી પાડી દો છો એટલે એક લીટી પાડી દેવાની. લીટી પાડી દીધા પછી તમારે કોઈ ચોક્કસ બિંદુએ તમારે શું કરવાનું છે? કોઈ ચોક્કસ બિંદુએ એક સરખા અંતરે 3 ટપકાઓ કરી દેવાના છે અથવા તો 3 લાઈન કરી દેવાની છે. 3 ટપકાઓ કરી દીધા પછી જે ત્રીજું ટપકું છે ત્યાં તમારે અંતર્ગોળ અરીસો દોરવાનો છે. આપણે જોવાની છે અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ. આ જે ભાગ છે બહારનો ભાગ એને આપણે આવી રીતે આમ લીટા કરી દઈશું. એનો મતલબ છે કે અપારદર્શક કર્યો, એને આપણે રંગી દીધો. આ જે ભાગ છે એને કહેવાય દર્પણમુખ, એટલે નામ આપવાનું એમ ડેશ અથવા તો MN, તમે કોઈ પણ નામ આપી શકો છો. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે 3 માર્ક્સની શરૂઆત થઈ ગઈ. બીજું, વસ્તુને મૂકવાનું છે અનંત અંતરે. ધારો કે બહુ દૂર છે, આવી રીતે કોઈ મીણબત્તી છે એવું વિચારી લેવાનું છે. બહુ દૂર છે, અનંત અંતરે છે. આ જે બિંદુ દોર્યું છે મુખ્ય કેન્દ્ર F છે ને આ છે તે વક્રતા કેન્દ્ર C છે. હવે દૂરથી આવતો હોય ને ત્યારે એના કિરણો છે ને આવી રીતે આમ તૂટક રેખા વડે દર્શાવવાના. જોજો, સાંભળજો. દૂરથી કોઈ કિરણ આવે છે તો તૂટક રેખા વડે દર્શાવે, પછી જ્યારે અરીસાની સામે આવી જાય ને એટલે આમ સમાંતર દર્શાવવાના. એવી જ રીતે બે જ કિરણ દર્શાવવા છે આપણે. કેટલા દર્શાવવા છે? 2 જ. તો આવી રીતે તૂટક રેખા વડે પછી અહીંયા સમાંતર આવ્યું. આ આપાત કિરણ છે. કેવું છે? આપાત કિરણ. આપાત કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય અને અરીસા પર આપાત થતું હોય તો યાદ કરો મિત્રો કે પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? યાદ કરો, પરાવર્તન પામીને તે ક્યાં જશે? ક્યાં કિરણ? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે તો એ પરાવર્તન પામીને ક્યાં જાય? તો કે સમાંતર કિરણ જ્યારે અરીસા પર આપાત થાય છે, આપાત થાય ત્યારે F માંથી પસાર થાય. ગાબાડી નહીતી. વેરી ગુડ. શેમાંથી પસાર થાય? F માંથી. F માંથી એટલે શું? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો કરી દેવાનું, સ્કેલ મૂકવાની. શું કરવાનું? સ્કેલ મૂકવાની. સ્કેલ મૂકીને તમે આમ કિરણાકૃતિ દોરો. એટલે આ પહેલું કિરણ ગયું. આપણે ઓછામાં ઓછા જો આ એક કિરણ ગયું, પરાવર્તન પામીને એક કિરણ ગયું. એક કિરણ થી ક્યારેય પણ પ્રતિબિંબ રચાય નહીં. આમાંથી અસંખ્ય કિરણો આવે છે પણ ઓછામાં ઓછા તો 2 દર્શાવવાના જ. જીવાણી અર્થ F માંથી. ગુડ. ઓકે, F માંથી પસાર થાય તો આ બીજું કિરણ પણ ક્યાંથી પસાર થવાનું છે? સ્કેલ મૂકીને ફરીથી આમ દોરવાનું.
જ્યાં બંને કિરણો ભેગા થાય, જુઓ ક્યાં ભેગા થયા, તો કે પહેલું કિરણ સમાંતર આવ્યું ને F માંથી પસાર થયું ને, પછી પાછું બીજું કિરણ આવ્યું ને F માંથી પસાર થયું ને, બે અહીંયા F પર ભેગા થયા. ક્યાં થયા? F પર. આ તો મેં ટપકું વ્યવસ્થિત દેખાય એટલા માટે ગોઈટું. એટલું બધું ગોટવાનું નથી, કારણ કે પ્રતિબિંબ છે ને બિંદુવત હોય, સૂક્ષ્મ ટપકાના સ્વરૂપમાં હોય. બરાબર? આ તો વ્યવસ્થિત દેખાય એટલા માટે મેં આમ ગોટી દીધું. પણ મળ્યું ક્યાં? મુખ્ય અક્ષ પર માત્ર બે કિરણો ભેગા થાય છે ત્યાં ભેગા થયા. એ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થયા એની વ્યાખ્યામાં જ આપણે એવું જોયું હતું કે જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને એનું મુખ્ય કેન્દ્ર કહેવાય. તો સમાંતર આવતા કિરણો છે ને, સમાંતર આવતા કિરણો, તો સમાંતર આવતા કિરણો છે એ ત્યાંથી પસાર થઈને F પર કેન્દ્રિત થાય છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે પ્રતિબિંબનું સ્થાન મળે મુખ્ય કેન્દ્ર F પર. ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર F પર મળે. ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F પર મળે છે. આ ઉપરાંત પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ, અને ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? તો ખાસ એક વસ્તુ યાદ રાખશો મિત્રો, કે પ્રતિબિંબનો પ્રકાર કેવી રીતે નક્કી કરવો? તો કે અહીંયા આપણે જે કોઈ કિરણો પસાર કર્યા, પસાર કરીને અહીંથી આમ પરાવર્તન પામીને પસાર થયા, તો અહીંયા આપણે એવું કંઈ નથી કરતા, ખેંચતા નથી, પ્રતિબિંબ નથી મળતા. અહીંયા જે પ્રતિબિંબ મળે ને વાસ્તવિક પ્રતિબિંબ મળે. કેવું મળે? વાસ્તવિક. કેમ વાસ્તવિક પ્રતિબિંબ મળે? કારણ કે જો કિરણને આપણે ખેંચવું પડે, ભેગા ન થતા હોય, વિકેન્દ્રિત કરવું પડે, તો એ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, ચતું હોય. અહીંયા આપણે કોઈ નિયમો અનુસાર જ જઈએ છીએ કે અહીંથી પસાર થયું ને અહીંથી આમ ભેગા થાય છે, બરાબર, પરાવર્તન પામીને. તો એ હંમેશા કેવા હોય છે? વાસ્તવિક પ્રતિબિંબ હોય. એટલે પ્રકારમાં આપણે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું હોય છે. બરાબર છે? એવી જ રીતે પરિમાણ, કદ, કદ કેવું મળે? તો કે બિંદુવત મળે. કેવું મળે? બિંદુવત મળે છે. બરાબર છે? જાનવી કાકડિયા, વેરી ગુડ. બિંદુવત આવે બેટા. બરાબર છે? મોલિયા મિહિર, વેલકમ, ગુડ. તો આ ત્રણ વસ્તુ આપણને શોધવાની દરેક વખતે જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે કિરણાકૃતિ દોરીને શોધવાનું કે. તો પહેલી કિરણાકૃતિ આપણે દોરી કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે એનું પ્રતિબિંબ કેવી રીતે મળી શકે છે. તો પ્રતિબિંબનું સ્થાન, એનું પરિમાણ, પરિમાણ એટલે કદ, બિંદુવત મળે છે. આ ઉપરાંત પ્રકાર છે તો વાસ્તવિક અને ઉલટું મળશે. જે આપણે તૂટક રેખા વડે દર્શાવશું ને, આ તૂટક રેખા નહીં મિત્રો, આ તૂટક રેખા નહીં. તૂટક રેખા ક્યારે? તો કે જ્યારે કોઈ અરીસાની પાછળ પ્રતિબિંબ મળતું હશે ત્યારે તૂટક રેખા વડે દર્શાવીએ ત્યારે હંમેશા પ્રતિબિંબ આભાસી ચતું હોય. બાકી આપણે જેમ રેગ્યુલર દર્શાવીએ છીએ, નિયમ શું હતો? સમાંતર જાય F માંથી પસાર થાય, સમાંતર જાય F માંથી પસાર થાય. ક્યાંય તૂટક રેખા વડે દર્શાવવું ન પડ્યું. હકીકતમાં બે કિરણ ભેગા થાય છે મતલબ વાસ્તવિક પ્રતિબિંબ હોય. કેવું હોય? વાસ્તવિક પ્રતિબિંબ હોય છે. ચલો આપણે જોઈએ નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસા સામે. નાનું દર્પણ મુખ શા માટે કીધું? તો કે આપણે બુકમાં દોરીએ ને નાનું દર્પણ મુખ હોય. વસ્તુને નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબનો સ્થાન, પ્રકાર અને પરિમાણની કિરણાકૃતિઓ દોરીને વર્ણન કરવાનું છે. જોજો મિત્રો, આ જે છે ને એ અંતર્ગોળ અરીસો છે. હવે આકૃતિ જાતે બનાવેલી હોય ને, આ જે ભાગ જાડો છે ને એનો મતલબ એમ છે કે આ લીટા કરેલા જ છે, અપારદર્શક છે. તમારે એવું સમજી લેવાનું છે. કેવો છે? અપારદર્શક છે. દર્પણ મુખ નામ આપી જ દેવાનું MN. કોઈ વસ્તુ અનંત અંતરે છે એટલે પેલા તૂટક રેખા વડે દર્શાવ્યું છે. આ છે મુખ્ય અક્ષ છે. ક્યાં ભેગા થાય? તો કે ધારો કે આ F છે. શું છે? આ F છે. તો F બિંદુ પર ભેગા થાય તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. કેવું મળે? તો કે વાસ્તવિક અને ઉલટું મળે છે. અને વસ્તુના કદ કરતા ખૂબ નાનું અથવા તો બિંદુવત મળે છે. આ પહેલી કિરણાકૃતિ થઈ. ચલો નેક્સ્ટ. વસ્તુનું સ્થાન C થી દૂર મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે? C થી દૂર. આપણે બીજી કિરણાકૃતિ જોઈએ. C થી દૂર અંતર્ગોળ અરીસો. બહારની બાજુએ આપણે અપારદર્શક કરવા માટે આવી રીતે આમ રંગી દેવાનું છે. દર્પણ મુખ M ડેશ અથવા તો MN નામ આપી દઈએ. આ એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહીએ છીએ. આ બિંદુ એટલે ધ્રુવ P કહેવાય.
અહીંયા જે હશે તે મુખ્ય કેન્દ્ર F હશે, અહીંયા હશે તે વક્રતા કેન્દ્ર C હશે. C થી થોડે દૂર વસ્તુ મૂકવાની છે મિત્રો. બીજી એક વસ્તુ યાદ રાખવાની, આપણું દર્પણ મુખ છે ને એના કરતા વસ્તુની ટોચ મોટી થવી જોઈએ નહીં, બરોબર છે, નાની રહેવી જોઈએ. ઓકે, અહીંયા મીણબત્તી મૂકેલી છે એવું સમજી લો. હવે એમાંથી પહેલું કિરણ સમાંતર જાય, પહેલું કિરણ સમાંતર જાય. કેવું જાય છે? સમાંતર. સમાંતર મૂકી જ દેવાનો. પહેલો નિયમ તો બધે આવશે આવશે ને આવશે. પહેલું કિરણ સમાંતર ગયું. જો કોનું પ્રતિબિંબ મેળવીએ છીએ તો કે આ વસ્તુ છે, વસ્તુને આપણે નામ આપી દઈએ AB. આ AB વસ્તુ છે. એની ટોચમાંથી નીકળતા પ્રતિબિંબ અસંખ્ય કિરણો નીકળે અહીંથી, આ ટોચમાંથી. કેટલા નીકળે? અસંખ્ય કિરણો. પણ આપણે તો પ્રતિબિંબ મેળવવા માટે કેટલા જોઈએ? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 2 જ જોઈએ. આપણે ત્રીજું જોતો નથી. એટલે વધુમાં વધુ 2 નીકળે છે અને ઓછામાં ઓછા 2 આપણે જોઈએ છે, નીકળે છે અસંખ્ય, બરાબર છે. C અને F ની વચ્ચે મળશે જાનવી, રાઈટ. ક્યાં મળશે? C અને F ની વચ્ચે મળશે. આપણે જોઈએ કિરણાકૃતિ દોરીને તો પહેલું કિરણ જો સમાંતર જાય ને તો F માંથી પસાર થાય. મારી કિરણાકૃતિઓ કદાચ થોડીક આમ તેમ હોઈ શકે. કેમ? તો કે સ્કેલ વગર કરું છું. પણ તમે સ્કેલથી કરશો તો ચોક્કસ જ્યાં મળવું જોઈએ ત્યાં જ મળશે, બરાબર. આ ઉપરાંત આ માપમાં પણ કેટલાક ફેરફારો હશે, તમે જોઈ શકતા હશો. પણ તમે શું કરશો? સ્કેલ મૂકશો અને સ્કેલથી માપીને જોઈશો. હવે બીજું કિરણ તો કે બીજા નિયમનો ઉપયોગ કરીએ. કયો નિયમ છે બીજો? બીજો નિયમ છે F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય. તો અહીંથી આમ જો સ્કેલ મૂકીને આમ જોવાનું, અહીંયા સુધી લઈ જવાનું. આ F માંથી પસાર થઈ ગયું. F માંથી પસાર થયું એટલે આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ એરા દર્શાવવાના. કારણ કે જ્યાં જ્યાં પેપર ચેકરને નાની નાની મિસ્ટેકો દેખાશે ત્યાં તમારા માર્ક્સ કાપતા જશે. 3 માર્ક્સમાં પૂછાવાનો જ છે, કિરણાકૃતિ આવવાની જ છે. તો બીજું કિરણ, પહેલું કિરણ સમાંતર ગયું, F માંથી પસાર કરી દીધું. બીજું કિરણ તો કે F માંથી પસાર કર્યું, F માંથી પસાર કરીને આમ ખેંચવાનું, પરાવર્તન પામે. એટલે તમે સ્કેલ મૂકશો, સમાંતર લીટી તો કરવાની છે. હવે આવું જ્યારે થાય ત્યારે જ્યાં ભેગું થાય ને એ શું છે મિત્રો? તો કે જ્યાં ભેગું થાય એ ટોચ છે. આ શેનું પ્રતિબિંબ મળ્યું? ટોચનું. તો કે અહીંયા મળ્યું, આમ ટોચ મળી. આમ ટોચ મળે તો અહીંથી ઘણા બધા કિરણો નીકળતા હશે ને, તો એનું પ્રતિબિંબ ધીમે 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 આમ રચાય. અને તમે આમ જોઈ શકો કે મુખ્ય અક્ષની જ્યારે પણ નીચે પ્રતિબિંબ મળે, ક્યાં? મુખ્ય અક્ષની નીચે, ત્યારે હંમેશા ઉલટું જ હોય. કેવું હોય? ઉલટું. અહીંયા જોઈ શકીએ આપણે કે આ જે ટોચ છે અહીંયા ચત્તી દેખાય છે, પણ અહીંયા આવું થઈ ગયું. ટોચનું પ્રતિબિંબ છે. તો ટોચનું પ્રતિબિંબ છે ક્યાં મળ્યું? તો કે અહીંયા પ્રતિબિંબનું સ્થાન C અને F ની વચ્ચે છે. ક્યાં છે? C અને F ની વચ્ચે છે. પરિમાણ પૂછ્યું હોય, કદ, તો આમ જોઈએ તો આપણને દેખાય વસ્તુ મોટી છે, નામ આપી દઈએ. ટોચને A કીધું તો અહીંયા A ડેશ કહીએ, અહીંયા B હતું તો B ડેશ કહીએ, બરાબર છે. તો વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે એટલે એનું કદ મળી ગયું, પરિમાણ મળી ગયું. વસ્તુ કરતા નાનું, બરાબર છે. ક્યાં મળ્યું? C અને F ની વચ્ચે. અને પ્રકાર પણ ખબર પડી ગયો કે મુખ્ય અક્ષની નીચે ગમે એ આકૃતિની અંદર જો પ્રતિબિંબ મળતું હોય તો નીચે મળતું પ્રતિબિંબ, કોની નીચે? મુખ્ય અક્ષની નીચે મળતું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, અને ઉલટું હોય એ હંમેશા વાસ્તવિક જ હોય. એટલે પ્રકાર વાસ્તવિક અને ઉલટું થઈ ગયો મિત્રો. કેવો થઈ ગયો? વાસ્તવિક અને ઉલટો. આ એનો પ્રકાર થઈ ગયો. તો 3 વસ્તુ આપણને ખબર પડી ગઈ. ચેક કરી લઈએ. વસ્તુનું સ્થાન C, વક્રતા કેન્દ્ર C થી દૂર હોય ત્યારે, બરાબર છે. તો વક્રતા કેન્દ્ર C થી દૂર તમે કોઈ પણ નિયમનો ઉપયોગ કરી શકો. એવું નથી કે તમને આમાં જે ચોપડીની અંદર આપેલા 2 નિયમો હોય, નવનીતની અંદર આપેલા 2 નિયમો હોય, એટલે કે કોઈ કિરણાકૃતિ દોરવા માટે. અહીંયા મેં જુઓ ક્યાંથી પસાર કર્યું? તો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કર્યું. ક્યાંથી કર્યું? વક્રતા કેન્દ્ર C માંથી. વક્રતા કેન્દ્ર C માંથી પસાર કર્યું તો એક કિરણ આમ જાય તો અથડાઈને પાછું એ જ માર્ગે પાછું ફરે છે ને? ઓકે. હવે પહેલું કિરણ પસાર કર્યું તો સમાંતર ગયું તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું. F માંથી પસાર થયું ક્યાં ભેગું થયું? તો કે C અને F ની વચ્ચે થાય. તમે 4 નિયમમાંથી કોઈ પણ નિયમનો ઉપયોગ કરો, 4 નિયમમાંથી કોઈ પણ નિયમનો ઉપયોગ કરો એટલે કિરણાકૃતિ તો C અને F ની વચ્ચે જ મળે. ક્યારે? જ્યારે વસ્તુનું સ્થાન C થી દૂર હોય ત્યારે. વસ્તુનું સ્થાન C થી દૂર હોય એટલે પ્રતિબિંબ તો અહીંયા જ મળે અને ત્યાં જ મળવું પડે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. તો અહીંયા
એફ અને સી ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતા નાના કદનું મળે છે. અહીંયા પણ દેખાય છે કે વસ્તુ મોટી છે, પ્રતિબિંબ કેવું છે, નાનું છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આકૃતિ તરફ આપણે આગળ વધીએ એ પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે વક્રતા કેન્દ્ર સી પર ફરીથી અંતર્ગોળ અરીસો દોરવાનો, બહારની બાજુ અપારદર્શક કરવાની એટલે રંગ કરવાનો. આજે છે એને દર્પણમુખ કહીશું, એમએન નામ આપી દઈએ, એમ ડેશ નામ આપી દેવાનું. અહીંયા જે બિંદુ છે તેને ધ્રુવ પી કહીશું. એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહીશું. અહીંયા વક્રતા કેન્દ્ર સી, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ. જો અંતર વ્યવસ્થિત નહીં હોય તો આ કિરણાકૃતિ થશે નહીં. બરોબર છે? યાદ રાખજો મિત્રો, આ કિરણાકૃતિ થશે નહીં. રોયલ ફિલ્મ 11 સાયન્સનું. ઓકે બેટા, શક્ય હશે 11 સાયન્સનું તો એ પણ સ્ટાર્ટ કરવામાં આવશે. ચલો, વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકી દઈએ. યાદ રાખવાનું, દર્પણમુખ કરતા મોટી થવી જોઈએ નહીં. પહેલું કિરણ તો કે સમાંતર આપાત કરી દો. સમાંતર આપાત કરો એટલે પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. હજી એફ નજીક જ છે, એફ માંથી પસાર કરો. એફ માંથી પસાર કરીને અહીંથી આમ લઈ જાઓ એટલે અહીંયા ક્યાંક ભેગું થાય છે. અહીંયા ભેગું થતું હોય તો યાદ રાખવાનું, સી પરનું પ્રતિબિંબ છે એ સી પર જ મળે. યાદ રાખજો મિત્રો, સી પરનું પ્રતિબિંબ સી પર જ મળે. ક્યાં મળે? સી પર. અરમાન, જાનવી, વેરી ગુડ. ક્યાં મળશે? સી પર જ મળશે. અને પાછું બીજું, વસ્તુના કદ જેવડું જ મળશે. કેવડું મળશે? વસ્તુના કદ જેવડું. પણ પ્રકાર તો કે મુખ્ય અક્ષની નીચે અહીંયા ઊંધું દેખાય છે, આ એ બી છે, અહીંયા બી ડેશ એ ડેશ નામ આપી દો. ઉલટું દેખાય છે તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. આપણે તો 3 વસ્તુ લખવાની છે કિરણાકૃતિ દોરીને. તો કિરણાકૃતિમાં તમારે એરા પણ દર્શાવવાના છે, ભૂલચૂક થવી જોઈએ નહીં. 3 માર્ક્સ પૂરેપૂરા આવે જ, કારણ કે આપણને 4 નિયમો આવડે છે. 4 નિયમો આવડતા હોય તો આપણે આ આકૃતિઓ દોરી શકીએ. ચલો જોઈ લઈએ. વસ્તુનું સ્થાન સી પર, તો આ સી છે એના પર વસ્તુ મૂકી દીધી. એ ટોચ, બી પૂંછનો ભાગ, એવી જ રીતે એ ડેશ આ ટોચનો ભાગ અને પ્રતિબિંબનો પૂંછનો ભાગ છે અને બી ડેશ કહી દીધું. એમ એન આપણું દર્પણમુખ છે, અહીંયા ધ્રુવ પી છે, આ મુખ્ય અક્ષ છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે. પહેલું કિરણ તો કે સમાંતર ગયું, એફ માંથી પસાર કર્યું. બીજું કિરણ એફ માંથી પસાર થયું, મુખ્ય અક્ષને સમાંતર આવ્યું. ક્યાં ભેગા થયા? તો કે અહીંયા બંને ભેગા થાય છે. જ્યાં ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબ રચાય. ભેગા થાય તો જ પ્રતિબિંબ રચાય અને ત્યાં જ પ્રતિબિંબ રચાય. ભેગા થાય ત્યાં જ પ્રતિબિંબ રચાય અને ભેગા થાય તો જ પ્રતિબિંબ રચાય. મિત્રો યાદ રાખજો. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયો આપણે આ વક્રતા કેન્દ્ર સી પર જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે સી પર જ મળે, વાસ્તવિક અને ઉલટું મળે અને વસ્તુના પરિમાણ જેટલું એટલે કે કદ જેટલું જ પ્રતિબિંબ મળે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આકૃતિ જોઈએ. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે ધીમે ધીમે નજીક લઈ જવાની છે. તમે જુઓ, અનંત અંતરે વસ્તુ હતી, પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર મળતું હતું. કેવું મળતું હતું? અતિ સૂક્ષ્મ બિંદુવત મળતું હતું. નજીક લાવ્યા, થોડાક નજીક લાવ્યા મતલબ સી થી દૂર રાખ્યું. સી થી દૂર રાખ્યું તો સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ મળ્યું. કેવું મળ્યું? તો કે વસ્તુના કદ કરતા નાનું મળ્યું પણ બિંદુવત હતું એના કરતા મોટું મળ્યું. મતલબ પ્રતિબિંબ ધીમે 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 વધે છે, મોટું થાય છે અને વસ્તુ કેવી થાય છે? તો કે નજીક આવે છે અરીસાથી. ત્રીજી આકૃતિ યાદ કરો. વક્રતા કેન્દ્ર સી પર મૂક્યું, પ્રતિબિંબ પણ ઉલટું મળ્યું પણ વક્રતા કેન્દ્ર સી પર જ વસ્તુના કદ જેવડું મળ્યું. હવે સમાન થઈ ગયા. હવે વસ્તુને જો આમ નજીક લઈ જાય ને તો પ્રતિબિંબ આમ દૂર જશે. નજીક લઈ ગયા, દૂર જશે. દૂર જશે ને ત્યારે પ્રતિબિંબ ધીમે ધીમે મોટું થતું જશે. પેલા બિંદુવત હતું, વસ્તુ કરતા થોડું નાનું હતું, પછી વસ્તુના કદ જેવડું આવ્યું. હવે શું થવાનું છે? તો કે વસ્તુના કદ કરતા મોટું પ્રતિબિંબ મળવાનું છે. ક્યારે? તો કે વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે. ક્યાં મૂક્યું? તો કે અહીંયા વક્રતા કેન્દ્ર સી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે, એની વચ્ચે જ્યારે વસ્તુને મૂક્યું, પહેલું કિરણ અહીંયા વિચારો કયો આવ્યો? સમાંતર. સમાંતર જાય તો એફ માંથી પસાર થાય કરી દેવાનું. બીજું કિરણ, હવે બીજું કિરણ અહીંયા વક્રતા કેન્દ્ર સી માંથી લીધું. આપણને એમ થાય છે કે આપણે નથી લેવું તો નહીં લેવાનું ભાઈ. કેટલા નિયમો છે? 4.
એ ચારમાંથી કોઈ પણ નિયમનો ઉપયોગ કરી શકાય. વક્રતા કેન્દ્ર સી માંથી લેવું એવું જરૂરી નથી, ભલે ચોપડીમાં હોય. તો ક્યાંથી લઈએ? તો કે ચલો આપણે એફ માંથી લઈએ. ક્યાંથી લઈએ? એફ માંથી પસાર કરીએ. એફ માંથી જ્યારે પસાર કરીએ, એફ માંથી પસાર કરીએ એટલે શું થાય? તો કે અરીસા પરથી પરાવર્તન પામીને આમ જાય. જ્યાં ભેગું થાય ને ત્યાં પ્રતિબિંબ રચાય. જ્યાં ભેગું થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો અહીંયા પ્રતિબિંબ મળે છે, પણ વસ્તુના કદ કરતા તો મોટું જ મળે. વસ્તુના કદ કરતા કેવું મળે? મોટું મળે. મળ્યું? હા, મળે. ત્યાર પછી વાસ્તવિક અને ઉલટું મળે. ભાઈ મુખ્ય અક્ષની નીચે મળે છે. નીચે મળે તો કેવું હોય? વાસ્તવિક અને ઉલટું જ હોય. અને ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી થી દૂર મળે. આમ જોવું જોઈએ, સી અહીંયા છે તો એનાથી થોડુંક પણ આમ મળે ને, એ દૂર જ કહેવાય. કેવું કહેવાય? દૂર જ કહેવાય. ક્લિયર છે? ઓકે, તો આ આકૃતિ થઈ ગઈ આપણી ચોથા નંબરની આકૃતિ, કે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકવામાં આવે તો. ચલો નેક્સ્ટ આકૃતિ જોઈએ. ક્યાં? તો કે વસ્તુને ધીમે ધીમે નજીક લઈ જવાની છે, તો પ્રતિબિંબ ક્યાં જશે? ધીમે ધીમે દૂર જશે. ઓકે, તો મુખ્ય કેન્દ્ર એફ પર મૂકો, તો વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ હોય, બરોબર છે? મુખ્ય કેન્દ્ર એફ અહીંયા છે એવું વિચારી લ્યો. આ કિરણાકૃતિમાં જરાક આ લીટો છે એને સહેજ ઉપર લેવાનો, એટલે અહીંથી એફ માંથી પસાર થાય. એફ માંથી પસાર થઈને અહીંયા બીજો નિયમ લીધો છે, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. પણ આપણને એમ થાય કે આપણે એ નથી લેવો, આપણે તો ધ્રુવ પી પર આપાત થાય ને નજીક પડે. સરસ મજાનો નિયમ, ચોથા નિયમનો ક્યાંક તો ઉપયોગ થવો જોઈએ ને. તો ધ્રુવ પી પર આપાત થાય, જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે. તો જો આ એટલા જ ખૂણે પરાવર્તન પામતો હોય ને તો બે કિરણ સમાંતર જાય. ક્યાં જાય? સમાંતર નથી જતા, પણ ક્યાંક ભેગા થશે. આપણી બુકમાં ભેગા કરવા નહીં, આપણી બુકમાં ભેગા કરવા નહીં, કારણ કે પ્રતિબિંબ છે હંમેશા અનંત અંતરે મળે. યાદ કરો, વસ્તુ અનંત અંતર હતી તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું? એફ પર મળતું હતું. હવે વસ્તુને એફ પર મૂકી દીધી તો પ્રતિબિંબ ક્યાં જતો રહ્યું? અનંત અંતરે જતું રહ્યું. અનંત અંતરે હોય આપણી બુકમાં હોય નહીં, એટલે આપણે એને આપણી બુકમાં દર્શાવવાનું નથી, એટલે આમ ખુલ્લા મૂકી દેવાના, છૂટા મૂકી દેવાના. બરાબર છે? છૂટા મૂકી દઈએ. અહીંયા લખવાનું છે અનંત અંતરે. સ્થિતિ તો દૂર જ છે, પણ અનંત અંતરે પ્રતિબિંબ મળશે. વાસ્તવિક અને કેવું મળશે? ઉલટું મળશે. અને વસ્તુ કરતા ખૂબ જ વિવર્ધિત, ખૂબ મોટું મળશે. અનંત અંતરે તમે વિચારો કે આ પ્રતિબિંબ કદાચ અહીંયા મળે છે, ચલો આપણે સ્ક્રીન ઉપર વિચારી લઈએ કે અહીંયા મળી ગયું પ્રતિબિંબ, તો મુખ્ય અક્ષ અહીંયા સુધી થાય તો આ પ્રતિબિંબ વસ્તુના કદ કરતા કેટલું બધું મોટું થઈ જાય. થઈ જશે ને? તો ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે. ક્લિયર છે? અને છેલ્લી આકૃતિ બાકી છે એ આપણે આજે નહીં, કારણ કે એમાં આભાસી પ્રતિબિંબ મળે છે, આભાસી પ્રતિબિંબ મળે છે, ચત્તુ મળે છે. એમાં કેટલાક કિરણોને પાછળની બાજુએ ખેંચવા પડે છે, તો આપણે એને પછી જોઈશું. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજી એક સરસ મજાની વાત જે તમે બધા જાણો છો અને બીજાને શેર કરો, કે એડ્સ ફ્રી એજ્યુકેશન છે, તમારે એડવર્ટાઇઝમેન્ટ આવવાની નથી. અને આખો સિલેબસ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળ્યો, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા રહ્યા. એવી જ રીતે તમારા મિત્રોને પણ તમારી સાથે જોડો. મફતમાં ફ્રી એજ્યુકેશન છે, એડવર્ટાઇઝમેન્ટ આવવાની નથી. આખો સિલેબસ, રિવિઝન, એક્ઝામ, આ બધું જ આપણે અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જોવાના છીએ. તો રોજે રોજની જો લિંક મેળવવા માંગતા હોય તો અહીંયા એક નંબર આપેલો છે 7693 800 અને 31. આ નંબર ઉપર તમે તમારું ધોરણ અને નામ લખીને મોકલી દો, અથવા તો તમને એપ્લિકેશન બાબતે કંઈ પ્રોબ્લેમ હોય તો આ નંબર પર મોકલી આપજો. મેસેજ મોકલજો અથવા તો કોલ કરજો, તમને એના જવાબ મળી જશે અને સરળતાથી તમે એક્ઝામ પણ આપી શકશો. બરાબર છે? અહીંયા રીનીટ એટલે કે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, નીટની તૈયારી કરતા હોય, તો એમના માટે 7 થી 10 વાગ્યા સુધીનો સમય મોર્નિંગમાં છે. 3 વિષય રોજે રોજ ચાલશે. આ ઉપરાંત ધોરણ 9 તમારા નાના ભાઈ બહેન હોય તો એમને જાણ કરજો. અને આપણા માટે આ સમય બદલાઈ ગયો છે. 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો છે. ગયા વીક સુધી હતો 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો, એ થઈ ગયો છે 8 થી 10 વાગ્યા સુધીનો. એટલે મિત્રોને પણ જાણ કરજો, જે તમારી સાથે પહેલા જોડાયેલા હતા, હાલ ન જોડાતા હોય તો એમને આ ટાઈમ પણ યાદ કરાવી દેજો. એવી જ રીતે ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સનું ટાઈમ ટેબલ પણ અહીંયા છે, જે રેગ્યુલર સમય પ્રમાણે જ લેક્ચર લેવાય છે. તો તમારા મિત્રોને પણ જોડજો. જે વિદ્યાર્થીઓ ટ્યુશનની ફી નથી ભરી શકતા અથવા તો ટ્યુશનમાં જતા હશે અને ફરી વખત રિવિઝન કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે.
આવતીકાલે આપણે ફરીથી અંતર્ગોળ રેસાની છેલ્લી આકૃતિ અને બહિર્ગોળ રેસા વિશેના અભ્યાસમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોમેન્ટ તો